क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે વાત અરવિંદ કેજરીવાલની. સામાન્ય રીતે રોમાંચ અને રહસ્ય ધરાવતા નાટકો કે ફિલ્મો લોકોને આકર્ષે છે, કેમ કે એમાં ઓચિંતા ટ્વિસ્ટ આવી જતા હોય છે. જોકે આવી વાર્તાઓ લખનારાઓ પણ ફિક્કા પડે એવી રાજકીય સ્ક્રિપ્ટ લખવામાં આવી છે અને ભજવાઈ પણ રહી છે. જ્યાં એક મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું અને પોતાના વિશ્વાસુ નેતાને ખુરશી સોંપી દીધી. અમે એક વાક્યમાં કહી દીધું એટલું સિમ્પલ નથી. આ વાર્તાના અનેક પાસા અને સિચ્યુએશન્સ છે. અમે આ રોમાંચક વાર્તા વિશે વિસ્તારથી તમને જણાવીશું. દેશની રાજધાનીમાં અત્યારે રાજકીય નાટક રજૂ થઈ રહ્યું છે. સમગ્ર દેશ આ નાટકના પાત્રોને નિહાળી રહ્યો છે. કેટલાક લોકો તાળીઓ પાડે છે, કેટલાક લોકો ટીકા સ્વરૂપે પથ્થરો વરસાવી રહ્યા છે. આ નાટકની પડદા પાછળની વાર્તા શું છે એ પણ વિસ્તારથી સમજવી જરૂરી છે. અમારું માનવું છે કે જો આ નાટકને ઓસ્કારમાં મોકલવામાં આવે તો એ અચૂક અનેક એવોર્ડ જીતીને લાવે, કેમ કે આ નાટકમાં અનેક પ્લેયર્સ છે. એની કહાની ખૂબ જ જટિલ છે. આ નાટકમાં જે રજૂ કરવામાં આવે છે, જે બોલાય છે, એ માત્ર ભ્રમ છે. પડદા પાછળની વાર્તા કંઈ જુદી જ છે. આજે અમે આ નાટક પરથી પડદો હટાવીશું. આ નાટકના મુખ્ય સૂત્રધાર અને કર્તા હર્તા અરવિંદ કેજરીવાલ છે. તેમણે પોતાની જાતને પ્રમાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું. લોકસભાની ચૂંટણી માટે 21 દિવસની મુક્તિને બાદ કરતાં તેઓ લગભગ 6 મહિના જેલમાં કેદ રહ્યા. ભ્રષ્ટાચારના કેસમાં જ તેઓ જેલમાં કેદ હતા. આ કેસ અને તેમના રાજીનામાની અમે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં એક સરખામણીની વાત કરવી જરૂરી છે. કેજરીવાલની સરખામણી ભગવાન શ્રી રામની સાથે કરવામાં આવી રહી છે. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે આ સરખામણી કરતાં શું કહ્યું એ પહેલાં તમે સાંભળો. जिस मर्यादा के नाम पे सतयुग में भगवान राम ने अपना सिंहासन छोड़ा था, आज ऐसा उदाहरण दिख रहा है कि एक मर्यादा के नाम पे, एक नैतिकता के नाम पे, एक जनता के हाथ में अपनी पूरी की पूरी बागडोर देने के नाम पे अरविंद केजरीवाल ने इस्तीफा दिया है. और अरविंद केजरीवाल जी ने कहा है, जनता वापस बिठाएगी तो इस कुर्सी पे बैठूंगा. સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે કેજરીવાલ જનતાની મરજીથી જ મુખ્યમંત્રી પદે ફરી બેસવા ઈચ્છે છે. હવે આ સમગ્ર નાટકમાં એક સાઇડ રોલની વાત કરવી છે. આ સાઇડ રોલ દિલ્હીના મંત્રી આતિશીનો છે. તેઓ હવે દિલ્હીના મુખ્યમંત્રીની ગાદી પર બેસશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની મિટિંગમાં આ નિર્ણય લઈ લેવામાં આવ્યો. આ મિટિંગમાં પાર્ટીના નેતા દિલીપ પાંડેએ કહ્યું હતું કે મુખ્યમંત્રીના ચહેરા માટે નિર્ણય તો કેજરીવાલે જ કરવો જોઈએ. અમારી દ્રષ્ટિએ તેમણે આ સંવાદ બોલવાની જરૂર જ નહોતી, કેમ કે બધા જાણે છે કે આમ આદમી પાર્ટીમાં માત્ર કેજરીવાલ જ તમામ નિર્ણયો કરે છે. જોકે નાટક છે એટલે સંવાદ તો બોલવા જરૂરી છે. દિલીપની ઔપચારિક રજૂઆત પછી કેજરીવાલે આતિશીનું નામ રજૂ કર્યું. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોએ ઊભા થઈને આ પ્રસ્તાવને સ્વીકારી લીધો. આ ધારાસભ્યો ખૂબ સમજુ છે. દિલ્હીમાં નજીકમાં જ વિધાનસભાની ચૂંટણીઓ છે. જો કેજરીવાલની વાતનો વિરોધ કરાય તો પત્તું કટ થઈ શકે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની મિટિંગ બાદ દિલ્હીના મંત્રી ગોપાલ રાયે મીડિયાને સંબોધીને નિર્ણય જાહેર કર્યો. તમે गोपाल राय ने पण सामने दिल्ली के
अगले चुनाव तक मुख्यमंत्री की जिम्मेदारी सर्वसम्मति से आतिशी जी को दी गई है। ये जो जिम्मेदारी दी गई है, आप सब जानते हैं कि एक विषम परिस्थितियों में जिम्मेदारी देनी पड़ी है। ગોપાલરાયે કહ્યું કે વિષમ પરિસ્થિતિમાં આતિશીને જવાબદારી સોંપવી પડી છે. આતિશી પહેલાથી જ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંનેના વિશ્વાસુ છે. વાસ્તવમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં હતા ત્યારે દિલ્હીના પ્રેક્ટિકલી મુખ્યમંત્રી તો આતિશી જ હતા. વળી આતિશીની પાસે અધિકારીઓ પાસેથી કામ કરવાની કળા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક રીતે મુખ્યમંત્રી કોણ બનશે એનું સિક્રેટ રહ્યું જ નહોતું, કેમ કે કેજરીવાલની કામ કરવાની સ્ટાઇલ જોઈએ તો સમજાઈ જાય. કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે મનીષ સિસોદિયા નંબર 2 હતા. એ સમયે તેમની પાસે 18 સરકારી વિભાગો હતા. આખરે કેજરીવાલે રાજીનામું આપ્યું અને મનીષ સિસોદિયાએ મુખ્યમંત્રી ન બનવાનું નક્કી કર્યું તો આતિશીનું નામ નક્કી જ હતું, કેમ કે જે રીતે મનીષની પાસે 18 સરકારી વિભાગો હતા એ જ રીતે આતિશીએ 14 વિભાગો સંભાળ્યા. એટલે કહેવાની વાત એટલી જ છે કે કેજરીવાલને આતિશી પર અતિ વિશ્વાસ છે. હવે તમામ લોકોની નજર એક યોજના પર પણ છે. દિલ્હી સરકારે દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી. દિલ્હીના આ વર્ષના બજેટમાં એની જોગવાઈ પણ હતી. જો કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ પર નિર્ણયો લેવાના મામલે અનેક નિયંત્રણો મૂક્યા છે, જેના કારણે આ યોજના લાગુ નહોતી થઈ શકી. હવે એક મહિલા મુખ્યમંત્રી જ મહિલાઓ માટેની આ યોજનાને લાગુ કરશે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના બરાબર પહેલાં જ આ યોજનાનો અમલ પણ થશે, એટલે લોકો એને ચૂંટણી ગિમિક સમજી શકે છે. આતિશી દિલ્હીના 3જા મહિલા મુખ્યમંત્રી રહેશે. સુષ્મા સ્વરાજ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેઓ માત્ર 52 દિવસ માટે જ ખુરશી પર રહ્યા હતા. શીલા દીક્ષિત ખાસા સફળ રહ્યા. તેમણે 3 વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને રહ્યા. હવે મુખ્ય નાટકમાં પાછા ફરી. જે રીતે નાટકમાં સાઇડ રોલ્સ હોય છે, આતિશી માત્ર એવું એક પાત્ર છે. આ કહાનીનું મુખ્ય પાત્ર કેજરીવાલ જ છે. કેજરીવાલે તેમના રાજીનામા અને આતિશીની પસંદગી માટે 17મી સપ્ટેમ્બરની તારીખ જ શા માટે પસંદ કરી? તેઓ 15મી કે 16મી સપ્ટેમ્બરની તારીખ પણ પસંદ કરી શક્યા હોત. ઘણા બધા લોકો માને છે કે નેશનલ મીડિયામાં ફૂટેજ માટે તેમણે આ ચોક્કસ તારીખ પસંદ કરી, કેમ કે 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. આખા દેશમાં અને ખાસ કરીને બીજેપીના કાર્યકર્તાઓ એમની ઉજવણી કરે અને એવા સમયે રાજકારણમાં ધડાકો થાય તો સ્વાભાવિક રીતે કેજરીવાલ અને તેમની પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે ફૂટેજ મળે. બીજી એક ટાઈમિંગને લઈને પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલ જેલમાં કેદ હતા ત્યારે બીજેપી તેમના રાજીનામાની માંગણી કરતી રહી હતી. જો કે કેજરીવાલ જેલમાં રહીને પણ માનસિક રીતે તેમની ખુરશીને ચીપકી રહ્યા હતા. તેઓ રાજીનામું આપવા માટે તૈયાર જ નહોતા. જો કે હવે જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે રાજીનામું આપ્યું. આ રાજીનામાની જાહેરાત કરતા સમયે તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો. आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं. आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं. और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे. કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી જનતા પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. કેજરીવાલે રાજીનામું આપવાની વાત કહી ત્યારે મોટા ભાગના લોકો માનતા હતા કે કેજરીવાલ તેમના પત્ની સુનીતા કેજરીવાલને જ સીએમ બનાવશે. જોકે કેજરીવાલે
લાલુ પ્રસાદ યાદવ જેવી ભૂલ ન કરી. લાલુએ તેમના પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જો કેજરીવાલે પણ એમ જ કર્યું હોત તો બીજેપી પરિવારવાદનો આરોપ મૂકે એવું જોખમ હતું. વળી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ મેસેજ જાય કે કેજરીવાલને પાર્ટીના કોઈ નેતા પર ભરોસો જ નથી. કેજરીવાલના રાજકીય ડ્રામામાં પડદા પાછળની હકીકતો કંઈક જુદી જ છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકીય નાટક પરથી અમે ફરી પડદો હટાવીશું. અરવિંદ કેજરીવાલ દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળ્યા અને રાજીનામાનો પત્ર તેમને ધરી દીધો. કેજરીવાલ અને ઉપરાજ્યપાલની વચ્ચે ખૂબ તું મેં થતી આવી હતી. હવે કેજરીવાલ તરફથી લડાઈ આતિશી લડશે. આતિશી મુખ્યમંત્રી બન્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કેજરીવાલ શીશ મહેલ ખાલી કરશે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીના બંગલાને શીશ મહેલમાં કન્વર્ટ કરવા માટે 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેજરીવાલ મહેલમાં રહેશે કે નહીં એ તો આગામી થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે. જો કે તેઓ દિલ્હીવાસીઓના દિલમાં રહેશે કે નહીં એ એક મોટો સવાલ છે. રાજનીતિના મેદાનમાં ઉતરતા પહેલાં કેજરીવાલે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં અન્ના હજારેને સાથ આપ્યો હતો. એ સમયે કેજરીવાલ અવારનવાર કહેતા રહેતા હતા કે ભ્રષ્ટાચારનો આરોપ મુકાય એટલે નેતાએ રાજીનામું આપી દેવું જોઈએ. કેજરીવાલે કોઈ જાતના પુરાવા વિના દેશના ટોચના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા. તેમની આ વાતોથી લોકો પ્રભાવિત પણ થયા હતા. લોકોને તેમનામાં એક નવો મસીહા દેખાતો હતો. સેંકડો લોકો કેજરીવાલની સાથે જોડાયા. અનેક લોકોએ તેમનો વ્યવસાય છોડી દીધો. જોકે હવે આવા લોકો નિરાશ થઈ ગયા, કેમ કે આ નાયક ઈડી અને સીબીઆઈની પૂછપરછથી ભાગતા રહ્યા, જેના કારણે વાત ધરપકડ સુધી પહોંચી ગઈ. કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેઓ રાજીનામું આપવા તૈયાર જ નહોતા. જોકે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રાજીનામું ધરી દીધું, જેના કારણે જ તેમના રાજીનામાની માંગણી કરનારી બીજેપી પાસેથી વિરોધ કરવાનો મોટો મુદ્દો છીનવાઈ ગયો. કેજરીવાલના રાજીનામાની મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના બલિદાનની સાથે સરખામણી કરવામાં આવી. જો કેજરીવાલ ખરેખર મર્યાદાનું પાલન કર્યું હોત તો ઈડીની નોટિસનું પાલન પણ કર્યું હોત. જોકે એક પછી એક નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓ ઈડી સમક્ષ હાજર જ ન થયા. હવે રાજીનામું આપવા માટે કેજરીવાલની મજબૂરી કઈ છે એ અમે તમને જણાવીશું. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતી વખતે કેટલીક શરતો મૂકી હતી, જેમાં 2 શરતો આકરી છે. પહેલી શરત એ છે કે તેઓ મુખ્યમંત્રીની ઓફિસ અને દિલ્હીના સચિવાલયમાં ન જઈ શકે, એટલે કે તેમણે વર્ક ફ્રોમ હોમ કરવું પડ્યું હોત. જોકે બીજી શરત વધારે આકરી હતી. સુપ્રીમ કોર્ટે સરકારી ફાઇલ સાઇન કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. એક રીતે મુખ્યમંત્રીના અધિકારો પર કાપ મૂકી દેવામાં આવ્યો હતો. આવી શરતોના કારણે જ કદાચ કેજરીવાલે રાજીનામાનો વિચાર કર્યો હશે, કેમ કે તેમના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે પરંતુ આતિશી પર કોઈ પ્રતિબંધ નથી, જેના કારણે જ કેજરીવાલ રિમોટ કંટ્રોલથી સત્તા સંભાળશે. હવે ટાઈમિંગની વાત કરીશું. તેમણે જેલવાસ વખતે શા માટે રાજીનામું નહોતું આપ્યું અને અત્યારે શા માટે રાજીનામું આપ્યું? જેલની અંદર રહીને પાર્ટીના તમામ કામકાજ પર નજર રાખવી મુશ્કેલ છે, જેના કારણે જેને મુખ્યમંત્રી બનાવ્યા હોય એ જ પોતાના હાથમાં પૂરેપૂરો કંટ્રોલ લઈ લે તો મુશ્કેલી થઈ જાય. જેલમાંથી નીકળ્યા બાદ કેજરીવાલ માટે તમામ કામગીરી પર નજર રાખવી અને કંટ્રોલ કરવી શક્ય છે. કેજરીવાલ હવે મુખ્યમંત્રી રહ્યા નથી ત્યારે તેમના રાજકીય કદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આવી ચર્ચા જ અસ્થાને છે, કેમ કે મનમોહનસિંહ પીએમ હતા ત્યારે સત્તાનો રિમોટ કંટ્રોલ તો સોનિયા ગાંધીના જ હાથમાં હતો. અનેક પુસ્તકોમાં આવા દાવા કરવામાં આવ્યા છે. વળી સોનિયા ગાંધીએ પીએમની ખુરશીને લાત મારી હતી એટલે તેમણે બલિદાન આપ્યું હોવાની છબી બની હતી. એવી જ છબી કંઈક કેજરીવાલની બની શકે છે. કેજરીવાલે વાસ્તવમાં બીજી વખત રાજીનામાનો દાવ રમ્યો છે. 2011માં ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈ લડીને કેજરીવાલ લાઇમલાઇટમાં આવ્યા હતા. આંદોલનનો હેતુ જન લોકપાલ બિલ પાસ કરાવવાનો હતો.
જેના લગભગ 1 વર્ષ પછી કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટીએ 2013માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સપોર્ટથી સરકારની રચના કરી હતી. કેજરીવાલે 2013ની 28મી ડિસેમ્બરે પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે માત્ર 49 દિવસ પછી કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે બીજેપી અને કોંગ્રેસ બંને જન લોકપાલ બિલ લાવવામાં અડચણ છે. એ પછી 2015ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી કેજરીવાલ ફરી મુખ્યમંત્રી બન્યા હતા. 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરી જીત મેળવી હતી. કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે કેજરીવાલે ચૂંટણી પંચને આ વર્ષે નવેમ્બરમાં જ ચૂંટણી યોજવા કહ્યું છે. જોકે હવે માત્ર 2 મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, જેના કારણે કેજરીવાલની વહેલા ચૂંટણી યોજવાની ઈચ્છા અપાર નહીં પડે. લોકોની સહાનુભૂતિ મેળવવા માટે જ કેજરીવાલે વહેલા ચૂંટણી ઈચ્છી રહ્યા છે. કેજરીવાલને આ સહાનુભૂતિ મળશે કે નહીં એ મોટો સવાલ છે. વાસ્તવમાં કેજરીવાલને જ્યારે પહેલી વખત ઈડીની નોટિસ મળી હતી ત્યારે જ તેમની ધરપકડ માટે શરણાગતિ સ્વીકારી દીધી હોત તો સ્થિતિ અલગ હોત. તેઓ ક્લીન હોવાની માન્યતા મજબૂત થાય. તેઓ કાયદાનો સામનો કરવા તૈયાર હોવાનો લોકોને મેસેજ ગયો હોત. કદાચ કેજરીવાલ અન્ના હજારેનું પ્રકરણ ભૂલી ગયા હતા. મનમોહનસિંહની સરકારે અન્ના હજારેની ધરપકડ કરી હતી ત્યારે દિલ્હીના રસ્તાઓ પર ભારે વિરોધ થયો હતો. આખરે સરકારે મજબૂરીમાં અન્ના હજારેને મુક્ત કરવા પડ્યા હતા. કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે તેમને લોકોનો એટલો સપોર્ટ નહોતો મળ્યો. વાસ્તવમાં કેજરીવાલે પહેલી વખત મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ફરી સત્તા પર આવ્યા હતા. કેજરીવાલે એ જ જૂની ટ્રીકનો ફરી અમલ કરી રહ્યા છે. જો કે લોકસભાની ચૂંટણીના પરિણામ જોતાં સ્પષ્ટ થાય છે કે મહદઅંશે લોકો તેમની સાથે નથી. દિલ્હીની 7 બેઠકો બીજેપી જીતી. જેલવાસ પછી પણ કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં સહાનુભૂતિના મત નથી મળ્યા, જે સૂચવે છે કે હવે તેમની અપીલ રહી નથી. કેજરીવાલ સારી રીતે જાણે છે કે દિલ્હીની આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવી પડકારજનક છે. આ જ કારણે તેઓ ડ્રામા તરફ વળ્યા છે. નાટક વાસ્તવમાં ભ્રમ સિવાય બીજું કાંઈ જ નથી હોતું. નાટકથી વાસ્તવિકતા સાવ અલગ હોઈ શકે છે. હવે કેજરીવાલની એક્ટિંગ સ્કિલની લોકો પર અસર થશે કે નહીં એ તો સમય જ કહેશે. જો કે કેજરીવાલની જેલમાંથી મુક્તિનો બીજા એક રાજ્યની વિધાનસભાની ચૂંટણી સાથે પણ સંબંધ હોય એમ જણાય છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. રાજકીય નાટકના ત્રીજા ખંડની અમે શરૂઆત કરીશું. વાત કેજરીવાલની છે. કેજરીવાલની નજર હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જીતવા પર છે. જોકે આ ચૂંટણીમાં જીત મેળવવી કેજરીવાલ માટે સરળ નહીં રહે. 11 વર્ષથી તેઓ સત્તામાં રહ્યા, જેના કારણે સત્તા વિરોધી લહેર છે. જો કેજરીવાલ વધુ એક વખત ચૂંટાઈ આવે તો ચોક્કસ જ ઐતિહાસિક સિદ્ધિ ગણાશે. જોકે આ ચૂંટણી જીતવી એટલી સરળ નથી. લોકોમાં આમ આદમી પાર્ટીની સરકારની વિરુદ્ધમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવતો નથી. આ વર્ષે ઉનાળામાં પાણીનું સંકટ હતું. ટેન્કરો માટે લોકોએ રાહ જોવી પડતી હતી. એટલું જ નહીં, ટેન્કરોમાંથી પાણી મેળવવા લાંબી લાઈનો લાગતી હતી. ઉનાળામાં પાણીની અછતનું સંકટ હતું. બીજી તરફ ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી સમસ્યાઓના કારણે લોકોમાં નારાજ હતી. જોકે પાર્ટી લોકોને આપેલા વચનોનું પાલન કરી શકી નથી. બીજી તરફ ભ્રષ્ટાચારના કારણે સરકાર અને આમ આદમી પાર્ટીની ઇમેજને નુકસાન પહોંચ્યું છે. વળી વાત માત્ર કેજરીવાલની નથી. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક ટોચના નેતાઓએ જેલમાં જવું પડ્યું છે. વાત વિધાનસભાની ચૂંટણીની છે તો દિલ્હી હજુ થોડુંક દૂર છે. એના પહેલાં બીજા એક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રાજ્ય હરિયાણા છે, જ્યાં 5મી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે.
કેજરીવાલની મુક્તિનો પણ આ ચૂંટણીની સાથે સીધો સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેજરીવાલ મુક્ત થયા છે ત્યારે તેઓ સ્વાભાવિક રીતે આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરશે, જેના કારણે શાસક બીજેપીને સત્તા પરથી હટાવવા માટેનો કોંગ્રેસનો પ્લાન ફેલ થઈ શકે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે. હરિયાણામાં ગઠબંધન માટે પણ તેમની વાતચીત થઈ હતી, જોકે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા પર ફૂલ સ્ટોપ મુકાઈ ગઈ, જેના કારણે જ હવે કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે બીજેપી વિરોધી મતો વિભાજિત થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. પંજાબ અને દિલ્હીને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ છે. કેજરીવાલ હવે ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીની આકરી ટીકા કરશે, જેના કારણે જ બીજેપી વિરોધી મતો તેમને પણ મળશે. કેજરીવાલ જેલમાં હતા ત્યાં સુધી આ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસની જંગ રહેશે એમ મનાતું હતું. કેજરીવાલ કોંગ્રેસની વિરુદ્ધ પ્રચાર નહીં કરી શકે, કેમ કે રાહુલ ગાંધી વિદેશમાં ગયા ત્યારે પણ તેમણે કેજરીવાલ માટે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલને સપોર્ટ આપે છે. કેજરીવાલ માત્ર બીજેપીની વિરુદ્ધ જ પ્રચાર કરવાના છે. આમ છતાં કોંગ્રેસને ડર છે. આ ડરના કારણે કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું હતું કે હરિયાણામાં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે જ સીધી લડાઈ છે. લોકોને અમે અપીલ કરીએ છીએ, કેમ કે લડાઈ બીજેપી અને કોંગ્રેસની વચ્ચે જ છે, ત્યારે મતદાતાઓ બીજી પાર્ટીઓ તરફ વળશે તો આખરે બીજેપીને જ ફાયદો થશે. એટલે જો તમે બીજેપીની વિરુદ્ધ મત આપવા ઈચ્છતા હોય તો કોંગ્રેસને મત આપો, કેમ કે કોંગ્રેસ જ બીજેપીને હરાવી શકે છે. અજય માકેનની જ વાત નથી, કોંગ્રેસના નેતાઓ તેમના પ્રચાર દરમિયાન આવો પ્રચાર કરી રહ્યા છે. હરિયાણા રાજ્ય બીજેપી માટે ખૂબ જ મહત્વનું છે. આ પાર્ટી પહેલાં જ ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, દક્ષિણમાં કર્ણાટક હારી ચૂકી છે. હરિયાણામાં બીજેપીની હાર થાય તો ઉત્તર ભારતમાં પાર્ટી ખૂબ જ મજબૂત હોવાની ઇમેજને નુકસાન પહોંચી શકે. એટલા માટે જ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના કારણે જ આખરે કેજરીવાલની એન્ટ્રીના કારણે બીજેપી વિરોધી મતોના વિભાજનની કોંગ્રેસને ફટકો પડી શકે છે. બીજી તરફ બીજેપીને ફાયદો થઈ શકે છે. એટલે જ કેજરીવાલની મુક્તિનો સંબંધ હરિયાણાની ચૂંટણીની સાથે હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે હરિયાણાથી ફરી દિલ્હીમાં પાછા ફરીએ, જ્યાં ગયા અઠવાડિયામાં જ જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી કે કેન્દ્ર સરકાર અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરશે. રાષ્ટ્રપતિ સમક્ષ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી, જેના પછી જ લગભગ તમામ લોકોએ માની લીધું હતું કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. જો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોત તો ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનો બીજેપી પર આરોપ મુકાત, જેના કારણે કેજરીવાલ અને તેમની પાર્ટીને વધારે સહાનુભૂતિ મળી હોત. આવી સ્થિતિને ટાળવા માટે જ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય ન લેવાયો. બદલે એવો મેસેજ આપવામાં આવ્યો કે બીજેપી તરફથી આવી માંગણી કરવામાં આવી હોવા છતાં રાષ્ટ્રપતિ શાસન નહોતું લાદવામાં આવ્યું. આ રાજકીય નાટકના પાત્રો અને એની કહાની પરથી અમે પડદો હટાવ્યો છે. મૂળ સવાલ એ છે કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરનારો નેતા સહાનુભૂતિને પાત્ર છે? તમારે આ વિશે થોડો વિચાર કરવો જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.